અશ્વિન મામા, મનીષભાઈ, રૂપાલીબેન, રૂપેશભાઈ કલાબેન, ગોવિંદભાઈ ડંકીકર, મહેન્દ્રભાઈ પુષ્પાબેન, હેમાબેન, અશોકભાઈ બેંકર, વિનોદાબેન અને દિનેશભાઈ પટેલ, કેતુલભાઈ અને હેમાદ્રીબેન પટેલ, જિજ્ઞેશ અને પ્રિતેલ પટેલ, કિંજલ અને તેજલ પટેલ, ડૉક્ટર દિલીપભાઈ અને ગીતા પટેલ, ચિમનભાઈ પટેલ, હરીશભાઈ, ઈશ્વરભાઈ, સુશીલાબેન, ડૉક્ટર કલ્પેશ અને મનીષા પટેલ, ચંદ્રકાંતભાઈ અને કૈલાસબેન પટેલ, સતીશભાઈ અને રમન, અને ઠાકોરભાઈ પટેલ. જે પણ ભાઈઓનું નામ બોલો તે સત્વરે આગળ જઈને આરતી ઉતારવાની સમયસર આપણે ટૂંક સમયમાં આરતી કરીશું. સરોજભાઈ અને હસમુખભાઈ પટેલ, સરોજભાઈ અને હસમુખભાઈ પટેલ, જે પણ ભાઈઓને ખાસ કહેવાનું કે આરતી પછી આપણે દાંડિયા રાસ રહેશે અને દાંડિયા જેને પણ જોઈતા હોય એને આપણે $2 રાખી છે કિંમત, તો $2 દાંડિયા બાય કરી શકે છે. તો દાંડિયા આપણે જે આગળ પાણી મૂક્યું છે ત્યાં મળી શકશે. અને દાંડિયાના પૈસા તમે જે કંઈ આપો છો એ ડોનેશનમાં જશે. બીજી ખાસ વસ્તુ તમને કહેવાની કે આપણે અહીંયા કળશ જે મૂક્યા છે એ કળશ આપણા 5 તીર્થોના પાણીથી, અહીંયા ગંગાના પાણી જે છે, જે પણ ભાઈઓને એ કળશ જોઈતા હોય ઘરમાં સ્થાપિત કરવા હોય તો $51 એની કિંમત રાખી છે કળશની. એ કળશ બાય કરી શકે છે. આઠમ અને નોમની આરતી, તેમજ સ્પોન્સર માતાજીના વાઘા, તેમજ આઠમ અને નોમના ફૂડની સ્પોન્સરશીપ જે કોઈ પણ પરિજનને કરવી હોય તો સત્વરે નટુભાઈ અથવા રવિભાઈને મળે અને એમની સ્પોન્સરશીપ લગાવી શકે છે. બધાને ખાસ કહેવાનું કે જે કોઈ પણ આરતી લઈને જાય છે તે સત્વરે બધા આગળ જાય. ટૂંક જ સમયમાં આપણે આરતી શરૂ કરીશું.